નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ ચાલી રહ્યું છે, તેના સ્વાધ્યાયના દાખલા નંબર 14 તરફ આપણે આવી ગયા છીએ. જો દોસ્તો, આપણે 14મો દાખલો જોઈએ. સૌપ્રથમ આપણે રકમ ઉપર ફોકસ કરીશું. રકમ શું કહેવા માગે છે દોસ્તો? તો એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ માર્કેટમાં જાય છે. સૌપ્રથમ પહેલાં એની ઝડપ આપી દીધી છે કે 5 કિલોમીટર પ્રતિ કલાક, અને પહેલાં એ ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ એક માર્કેટ છે ત્યાં જાય છે, પરંતુ માર્કેટ બંધ જુએ છે અને તરત 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પાછો આવે છે. દોસ્તો, સૌપ્રથમ તો એ 2.5 કિલોમીટર માર્કેટમાં ગયો અને પાછો આવ્યો, તો અંતર પાછું પણ કેટલું કાપ્યું કહેવાય? 2.5 કિલોમીટર પણ અંતર રિટર્નમાં પણ કપાણું હશે, એ સમજાય છે. તો સરેરાશ વેગનું માન અને સમયગાળા માટે આપ્યું છે 0 થી 30 મિનિટ, 0 થી 50 મિનિટ, 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે એ આપણે શોધવાનું છે. સૌપ્રથમ દોસ્તો, આપણને ખબર છે બધાને કે સરેરાશ વેગ બરાબર શું? તો કુલ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અને સરેરાશ ઝડપ બરાબર શું છે? તો પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, જે આપણને ઓલરેડી ખબર છે બધાને. હવે દોસ્તો, આપણે સરેરાશ વેગનું માન 0 થી 30 મિનિટ માટે પહેલાં શોધીએ. તો 0 થી 30 મિનિટ માટે શોધીએ તો દોસ્તો, પહેલાં એને ઘરેથી બહાર જતા કાપેલું અંતર કેટલું? તો તમને મેં કીધું એ પ્રમાણે 2.5 કિલોમીટર. ઘરેથી દોસ્તો બજાર જતા એની ઝડપ કેટલી હતી? તો 5 કિલોમીટર પ્રતિ કલાક હતી. તો એને બજારમાં જતાં લાગતો સમય કેટલો થયો કહેવાય? તો 2.5 ભાગ્યા 5, કારણ કે અડધો કલાક. 0 થી 30 મિનિટ, 30 મિનિટ એટલે દોસ્તો અડધો કલાક, બરાબર ને? તો 2.5 એને 5 વડે ભાગી દઈએ તો 0.5 અવર મળે, એટલે કે 30 મિનિટ મળે. ચલો, ક્લિયર? કારણ કે આપણને ખબર છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ થઈ શકે ને? ઓકે. ત્યારબાદ દોસ્તો આગળ જોઈએ તો સરેરાશ વેગનું મૂલ્ય શોધવાનું છે. સરેરાશ વેગનું મૂલ્ય બરાબર શું? તો સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર 2.5 ગયા એટલે 2.5 છે. સમય આપણને મળ્યો 0.5 અવર. 2.5 ને 0.5 વડે ભાગો તો 5 કિલોમીટર પ્રતિ કલાક આ સરેરાશ વેગનું મૂલ્ય મળી જાય. જ્યારે સરેરાશ ઝડપ શોધીએ દોસ્તો, તો સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પથ લંબાઈ પણ જે ગયા છે એ જ છે, એટલે 2.5. સમયગાળો 0.5 એમના એમ, તો 2.5 ને 0.5 વડે ભાગો એટલે 5 કિલોમીટર પ્રતિ કલાક મળે. એટલે કે 0 થી 30 મિનિટ માટે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને 5 કિલોમીટર પ્રતિ કલાક મળે. ચલો, એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. હવે દોસ્તો બીજું આપ્યું છે કે 0 થી 50 મિનિટના સમયગાળા માટે. હવે દોસ્તો 0 થી 50 મિનિટનો સમયગાળો લઈએ ત્યારની વાત કરીએ દોસ્તો, તો એ પાછો આવે છે એટલે 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. તો 7.5 કિલોમીટર પ્રતિ કલાક. હવે દોસ્તો જ્યારે ઘરે પાછો આવે તો મેં તમને સ્ટાર્ટિંગમાં જ્યારે રકમ વાંચતા હતા ત્યારે જ કીધું કે રિટર્ન આવશે ઘરે ત્યારે પણ કેટલું અંતર કપાશે? તો 2.5 કિલોમીટર અંતર કપાય. તો આપણે સમય શોધી કાઢીએ. પહેલાં જેમ આગળ 0 થી 30 મિનિટ માટે શોધ્યું એ જ રીતે અહીંયા 0 થી 50 મિનિટ માટે શોધી કાઢીએ. તો અંતર કાપતા લાગતો સમય કેટલો થશે? તો 2.5 ભાગ્યા 7.5 એટલે 1/3 કલાક થઈ જાય. મિનિટમાં ફેરવો તો કલાકની મિનિટ કરો, 60 ભાગ્યા 3 એટલે 20 મિનિટ થઈ જાય. ચલો, ક્લિયર? હવે દોસ્તો મુસાફરી પૂર્ણ કરતાં કુલ કેટલો સમય લાગ્યો? તો 30 મિનિટ પહેલાં તો ઘરેથી બજાર તરફ જતા અને બજારથી ઘર તરફ આવતા બીજી 20 મિનિટ, તો 30 વત્તા 20 એટલે 50 મિનિટ થઈ ગઈ. 50 મિનિટ થઈ દોસ્તો. એને મારે કલાકમાં ફેરવવો છે તો 60 વડે ભાગવા પડે. તો 50 ભાગ્યા 60 કરું, 0 0 ઉડી જશે એટલે 5 ભાગ્યા 6 કલાક થઈ જાય. ચલો, ક્લિયર? હવે વ્યક્તિ દોસ્તો સ્થાનાંતર કેટલું કર્યું એ આપણે શોધવું પડે, કારણ કે આપણે સરેરાશ વેગ શોધવાનો છે.
તો સ્થાનાંતર કેટલું થાય? તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સ્થાનાંતર, એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ આપણું સૂત્ર છે. વ્યક્તિ બજારમાં 2.5 કિલોમીટર ગયો, પાછો ત્યાંથી 2.5 કિલોમીટર આવ્યો. જતાનું ડિસ્ટન્સ હું ધન લઉં તો વળતાનું કેવું થઈ જાય? ઋણ થઈ જાય. તો 2.5માંથી 2.5 જતા રહે તો જવાબ 0 થઈ જાય. તો વ્યક્તિએ કરેલું સ્થાનાંતર કેટલું? તો 0. તો સરેરાશ વેગનું માન કેટલું થશે દોસ્તો? તો 0/5/6 પણ બરાબર 0 થઈ જાય, કારણ કે 0ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જવાબ 0 આવે, જે આપણને ખબર છે. પરંતુ આપણે સરેરાશ ઝડપ શોધવી છે, તો એના માટે મુસાફરીએ કાપેલું કુલ અંતર શોધવું પડે, જેને આપણે પથ લંબાઈ કહીએ છીએ. કેટલું અંતર કાપ્યું કહેવાય? કુલ તો 2.5 જતાનું, 2.5 વળતાનું. તો 2.5 + 2.5 = 5 થશે. 5 કિલોમીટર. તો સરેરાશ ઝડપ બરાબર 5/5/6. 5 5 ઉડી જશે, 6 ભાગાકારના ભાગાકાર ગુણાકારમાં આવી જાય, એટલે 6 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો આનો મિનિંગ શું થયો દોસ્તો? કે સરેરાશ વેગ 0 મળ્યો, જ્યારે સરેરાશ ઝડપ મળી 6 કિલોમીટર પ્રતિ કલાક. ચલો ક્લિયર. હવે દોસ્તો 0 થી 40 મિનિટના સમયગાળા માટે વાત કરીએ. તો દોસ્તો આપણે માણસે ઘરેથી જવા માટે જે સમય લીધો હતો એ 30 મિનિટ હતો. તો આપણે શું કરીએ? તો પાછા ગતિ જ્યારે ફરે ત્યારે ગતિ કરવા માટેનો સમય કેટલો સમય મળ્યો કહેવાય? તો 40 જે હતી એમાંથી 30 બાદ કરી દો, તો 40માંથી 30 જાય તો 10 મિનિટ મળશે. હવે એને 10 મિનિટમાં કેટલું અંતર કાપ્યું એ આપણે શોધી કાઢીએ. તો પાછા વળતા એની ઝડપ કેટલી હતી? 7.5 કિલોમીટર પ્રતિ કલાક. તો 7.5 ગુણ્યા, કારણ કે આપણે અંતર શોધવું છે દોસ્તો, તો આપણું અંતર તરીકે આમ તો સૂત્ર એવું છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થશે? તો વેગ ગુણ્યા સમય. તો વેગ તો 7.5 છે, પણ સમય કેટલો? તો 10 મિનિટ. મિનિટને કલાકમાં ફેરવો તો 60 વડે ભાગવા પડશે. તો 10/60, 7.5 ગુણ્યા 10/60 કેલ્ક્યુલેટરની અંદર કરશો તો જવાબ મળશે 1.25 કિલોમીટર. હવે દોસ્તો માણસે સ્થાનાંતર કેટલું કર્યું કહેવાય? તો 2.5 રિટર્ન તો આવ્યો, એમાંથી 1.25 શું કરવા પડે? બાદ કરવા પડે ને, કારણ કે જો 0 થી 30 મિનિટ એને જતા થઈ, 50 મિનિટ રિટર્ન આવી ગયો, પરંતુ અહીં તો 10 મિનિટ માટે છે, કારણ કે 10 મિનિટ એટલે વચ્ચે અટવણો હશે. તો 2.5માંથી 1.25 બાદ કરશો તો 1.25 કિલોમીટર મળશે. તો સરેરાશ વેગ બરાબર કરેલ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, તો સ્થાનાંતર મળશે 1.25 ભાગ્યા સમયગાળો. સમયગાળો કેટલો મળ્યો? તો 40 મિનિટ છે ને, તો 40 મિનિટના કલાકમાં ફેરવો 60, 0 0 ઉડી જશે, 6 ગુણાકારમાં જશે, તો 1.25 ગુણ્યા 6/4 કેલ્ક્યુલેટરની અંદર કરશો તો જવાબ મળશે 1.875 કિલોમીટર પ્રતિ કલાક. ચલો ક્લિયર. સરેરાશ ઝડપ શોધું તો સરેરાશ ઝડપ બરાબર શું? તો કુલ અંતર ભાગ્યા સમય. તો કુલ અંતર કેટલું? તો 2.5 જતાનું, 1.25 કિલોમીટર વળતા આવી 40 મિનિટના સમયગાળા માટે. તો 2.5 + 1.25 ભાગ્યા સમયગાળો કેટલો? તો 40/60 જે છે એમને અહીંયા 2/3 લખ્યું છે, તો છેદ ઉડાડે છે કે 0 0 ઉડી ગયા, 2 દુ 4 ને નીચે 2 તરી 6, 2 ઉડી જાય, 2/3 લખ્યા છે. 3 ભાગાકારના ભાગાકાર ગુણાકારમાં આવી જશે. દોસ્તો અહીંયા તમે 2/3 છે દોસ્તો, અહીંયા જે 2/3 છે એની જગ્યાએ તમે 40/60 લખશો તો પણ ચાલશો, એની જગ્યાએ 40/60 લખશો તો પણ ચાલશે. ઓકે. તો 3.75, જો અહીંયા બાજુમાં 60/40/60 જ લખ્યું છે, 60 ભાગાકારના ભાગાકાર ક્યાં જતા રહે? ગુણાકારમાં. તો 60/40, એટલે જવાબ મળે છે 5.625 કિલોમીટર પ્રતિ કલાક. તો આમ 0 થી 40 મિનિટ માટે સરેરાશ વેગ મળે છે 1.875 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે સરેરાશ ઝડપ મળે છે 5.625 કિલોમીટર પ્રતિ કલાક. દોસ્તો અહીં આપણે જે બીજા નંબરનો કિસ્સો જોયો એમાં સરેરાશ વેગ 0 મળે, પરંતુ આપણને ખબર છે કે ઝડપ 0 ના મળે. કેમ? કારણ કે સ્થાનાંતર 0 હોય, પરંતુ પથ લંબાઈ ક્યારે પણ 0 ના હોય, એ આપણે શીખી લીધું છે. ઓકે દોસ્તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 15મા એક્ઝામ્પલ તરફ આવી ગયા છીએ. બહુ સિમ્પલ છે અને થિયરિકલ છે. ઘણા વિદ્યાર્થીઓ આને છોડી દે છે, પરંતુ આપણે દોસ્તો 1 માર્કના પ્રશ્નો પણ પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્નો. તથા જે લોકો JEE નીટની સ્ટાર્ટિંગથી તૈયારી કરી રહ્યા છે, મતલબ બધા કરે જ છે,
ઓકે, માટે આ પ્રશ્ન શીખવો ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન શું કહે છે દોસ્તો? આપણે ફોકસ કરીએ કે તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ માટે તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી. તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી જ હોય છે. શા માટે? આવું કારણ પૂછ્યું છે, શા માટે એવું હોય છે? તો દોસ્તો આપણને ખબર છે કે ગતિ જે કરતો કણ હોય એનો જે ચોક્કસ ક્ષણે લેવું હોય, ચોક્કસ ક્ષણે જે વેગ હોય એને આપણે તાક્ષણિક વેગ કહીએ છીએ. તો દોસ્તો અહીં જે કિસ્સામાં વાત કરવામાં આવી છે એ જે સમયગાળો નાનો લેવામાં આવ્યો છે, માટે કોઈ ચોક્કસ ક્ષણે એટલે કે કોઈ ચોક્કસ ક્ષણે સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ કણની પથ લંબાઈ જેટલું થાય અને તેથી તાક્ષણિક જે વેગ છે એ તાક્ષણિકના ઝડપ બંને સમાન હોય, માટે આ બંનેની વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. ઓકે દોસ્તો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 16મા પ્રશ્ન તરફ જઈએ. તો 16મા પ્રશ્નની રકમ એવું કહે છે કે આકૃતિમાં દર્શાવેલ જે આલેખ છે એથી ડી સુધીના એને ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતાં કણ માટે શક્ય નથી. એક પારિમાણિક ગતિ કરતાં કણ માટે શક્ય નથી એ વસ્તુ આપણે કારણ સહિત જણાવવાની છે. ચલો દોસ્તો, આપણે પહેલો એ આલેખ છે. એ આલેખમાં તમે જુઓ તો આલેખ એમાં તમે જોઈ શકો છો દોસ્તો કે સમયનું એક જ મૂલ્ય તમે લો એના માટે સ્થાનના બે મૂલ્યો મળે છે. તમે જોઈ શકો છો કે આ જે એક્સ અક્ષમાં ટી સમય બતાવે છે, એક્સ અક્ષમાં ટી સમય બતાવે છે, જે વાય અક્ષમાં એક્સ લખ્યું છે જે સ્થાન દર્શાવે છે. તો સમયનું તમે એક જ મૂલ્ય લો તો એના માટે સ્થાનના બે મૂલ્યો મળે છે. જુઓ તમે, દેખાય છે, સ્થાનના બે મૂલ્યો મળે છે, જે એક પારિમાણિક ગતિ માટે દોસ્તો ક્યારે પણ શક્ય ના થાય, માટે એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી એમ આપણે કહી શકીએ. ચલો ક્લિયર? બી નંબરની આકૃતિ તમે જોઈ શકો છો કે એક સમય આપેલો છે અને વેગ બતાવેલો છે, તમે જોઈ શકો છો, બરાબર? તો બી નંબરની જે આકૃતિ છે એમાં દોસ્તો સમયનું જે એક જ મૂલ્ય છે એમાં વેગનું મૂલ્ય ધન પણ મળે છે અને નીચેની તરફ ઋણ પણ મળે છે. એમ કેટલા મૂલ્યો મળ્યા કહેવાય? તો બે મૂલ્યો મળે છે. અને એક પારિમાણિક ગતિ કરતો હોય તો એના માટે બે મૂલ્યો મળે એ તો ક્યારે પણ શક્ય નથી, માટે એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી એમ કહી શકાય. ચલો ક્લિયર? ત્રીજા નંબરની આકૃતિ જુઓ દોસ્તો કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. ઝડપ વિરુદ્ધ સમય. હવે દોસ્તો અહીંયા તમે જુઓ તો ઝડપનું મૂલ્ય અહીંયા નીચે ઋણ થાય છે. જો નીચે ઋણમાં જાય છે. હવે ઝડપ ક્યારે પણ કદી ઋણ દર્શાવે દોસ્તો આપણે કદી પણ જોયું? મેં તમને કીધું હતું કે પથ લંબાઈ ક્યારે પણ શૂન્ય ના હોય. એટલે જે પથ લંબાઈ બરાબર શું છે? તો કાપેલું કુલ અંતર છે. તો એને જેટલું અંતર કાપશે એ પોઝિટિવ જ આવશે, એટલે કે ધન જ આવશે. માટે અહીંયા તો ઝડપ ઋણ મૂલ્ય બતાવે છે, માટે કદા પણ શક્ય નથી કદાપી. એટલે કે ઝડપ હંમેશા કેવી હોય? ધન જ હોય. તેથી આલેખ પણ કણની એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી એમ કહેવાય. ચોથા નંબરે ડીમાં કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે. હવે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડાક સમય પછી સમય જેમ વધે એમ પથ લંબાઈ જો ઘટે છે. વધે તો છે, પછી પથ લંબાઈ ઘટે છે. અને ગતિ કરતો જે કણ હોય એના માટે ક્યારે પણ સમય વધે તો પથ લંબાઈ ઘટે આવું કદાપી શક્ય નથી. માટે આ આલેખ જે બતાવે છે એમાં કણની એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી. તો આમ ચારે ચાર આલેખ જોયા, એને આપણે કારણ સહિત સમજ્યા કે આના માટે અહીંયાથી જે કારણો આપ્યા છે એના ઉપરથી આપણે સમજ્યા કે એક પારિમાણિક ગતિ દર્શાવતો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 17મા પ્રશ્ન તરફ આવી ગયા છીએ. 17મા પ્રશ્નની રકમ એવું કહે છે કે આકૃતિમાં કણની એક પારિમાણિક ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દર્શાવ્યો છે. આલેખ પરથી એવું જાણવા મળ્યું, એટલે કે એમ સાચું છે કે ટીની વેલ્યુ 0 કરતાં નાની, એટલે એમ બોલાય કે ટી ઇઝ લેસ ધેન 0, માટે કણ સુરેખ માર્ગે, અને ટી ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે ટીની વેલ્યુ 0 કરતાં વધારે મોટી, માટે પરવલય માર્ગે ગતિ કરે છે. માટે પ્રશ્ન પૂછે પરવલય માર્ગે ગતિ કરે છે? જો ના તો આલેખ માટે યોગ્ય ભૌતિક સંદર્ભનો અભિપ્રાય આપો.
વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોવા જઈએ તો એક્ઝામ જે આપણી પહેલી પરીક્ષા છે, બીજી પરીક્ષા છે, એના રિલેટેડ જોવા જઈએ તો આવા જે પ્રશ્નો છે, જે આગળનો આપણે એક્ઝામ્પલ પણ જોયો, આવા એક્ઝામ્પલો બધા એક એક માર્કની અંદર હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે. માટે ઘણા વિદ્યાર્થીઓ માને છે કે આપણે 3-3 માર્કના 2-2 માર્કના પ્રશ્નો ઉપર મહેનત વધારે ફોકસ કરીએ, કારણ કે એક એક માર્કના પ્રશ્નો કે 5 કે 7 જ હોય છે. માટે અમુક વિદ્યાર્થીઓ આવા દાખલાની મહેનત કરતા નથી. બરાબર છે, સાચા છે, પરંતુ દોસ્તો આપણે એક સાયન્સના વિદ્યાર્થી છીએ, માટે આપણે બધું જ તૈયાર કરવું જોઈએ. આપણે 1 માર્ક જાય એ પણ આપણા માટે નેગેટિવ પોર્શન કહેવાય. ઓકે, તો આપણે આ પણ પ્રશ્ન ધ્યાનથી શીખીશું. તો દોસ્તો, અહીંયા જે વસ્તુ કહેવામાં આવી છે એનો આન્સર ના મળે. કેમ? કારણ કે જ્યારે દોસ્તો ટીની વેલ્યુ 0 કરતાં નાની હોય, એટલે કે ટી ઇઝ લેસ દેન 0 હોય, ત્યારે કણ સુરેખ પથ પર ગતિ કરે, અને ટી ઇઝ ગ્રેટર દેન 0 હોય ત્યારે કણ પરવલય આકારના પથ પર ગતિ કરે. એનું કારણ શું? તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, અને આલેખ કણનો વક્ર માર્ગ તો દર્શાવતો નહીં. તો આલેખ ઉપરથી તમે જોઈ શકો દોસ્તો કે જ્યારે ટી બરાબર 0 હતો ત્યારે એક્સ બરાબર કેટલા થાય? તો 0. સીધી વસ્તુ છે. અને દોસ્તો, ટાવરની ટોચ પરથી આપણને ખબર છે કે મુક્ત પતન કરતો જે પદાર્થ છે એના માટે એક્સ બરાબર 0 હોય ત્યારે ટી બરાબર શું મળે? 0 મળે. ઓકે દોસ્તો? ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 18મા પ્રશ્ન તરફ આવી ગયા. પ્રશ્નની રકમ એવું કહે છે કે કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાન માંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર, એના ઉપર ગોળી છોડવામાં આવી છે. કદાચ ચોર ચોરી કરીને દોડતો હશે તો ગોળી છોડવામાં આવી હશે એવું માનો. બંદૂકની નળીમાંથી નીકળતી જે ગોળીની ઝડપ છે દોસ્તો એ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? કઈ ઝડપે અથડાય એ શોધવાનું છે. તો સૌપ્રથમ દોસ્તો ચોરની કારનો વેગ કેટલો છે? તો જો આપેલો છે 192 કિલોમીટર પ્રતિ કલાક. ઓલરેડી આપણે શીખવાડેલું છે કે કિલોમીટરના મીટરમાં ફેરવો તો 1000 વડે ગુણો, કલાકની સેકન્ડ માટે 3600 વડે ભાગી દો, તો ઉપર 20 ઉડી જશે. બરાબર, તો 160 ભાગ્યા 3, 36ને આપણે 12 કરી 36 લખીએ છીએ અને 12 વડે ભાગ ચલાવીએ. ઓકે, 192 ભાગ્યા 12 કરીએ તો આપણને 16 જવાબ મળશે. 16 દાન 160, નીચે 3 એમ 9, તો 160 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ મળે. ચલો ક્લિયર. હવે દોસ્તો પોલીસની કારનો વેગ કેટલો છે? તો 30 કિલોમીટર પ્રતિ કલાક. કોકને એમ થાય કે બહુ પોલીસ ધીમે જાય છે, કોકને એવું થતું હશે. બરાબર, કંઈ ધીમી જાય છે, ફાસ્ટ જાય છે, આપણે એનાથી મકસદ નથી, આપણે દાખલો ગણવાનો છે. ઓકે, તો 30 કિલોમીટર પ્રતિ કલાક, તો 30 કિલોમીટરના મીટરમાં ફેરવો તો 1000 ભાગ્યા કલાકની સેકન્ડ એટલે 3600. 20 ઉડી જશે, 12 તરી 36 થશે ને દોસ્તો? 12 તરી 36, 12ના ભાગ પાડું 4 તરી 12, 3 દાન 30 ને સીધા ભાગ પડી જશે. અહીંયા 25 ચોકસો થઈ જશે. આપણે મૂળ છેદ ઉડાડી શકીએ છીએ. ઓકે, તો 25 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ચલો ક્લિયર. હવે દોસ્તો બંદૂકમાંથી છોડેલી જે ગોળીની વાસ્તવિકતા છે એ 150 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે. જુઓ તમને દેખાય છે 150 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, 150 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ગોળીનો વેગ કેટલો થાય? તો વીબી બરાબર વીપી વત્તા વીબી ડેશ. વીપી બરાબર કેટલા? તો 25 ભાગ્યા 3 જે પોલીસના કારનો વેગ છે, અને બંદૂકમાંથી છોડેલી ગોળીનો વેગ કેટલો? તો 150 છે. 150 વત્તા 25 કરી શકાય? ના કરી શકાય. કેમ? કારણ કે 3 લસા લેવો પડે. તો 150 ગુણ્યા 3 કરું એટલે 450, 450 વત્તા 25 હવે કરું 475 ભાગ્યા 3 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ચલો ક્લિયર. હવે દોસ્તો જ્યારે ચોરની ગાડી પણ આગળ દોડી રહી છે તો આપણે બંદૂકની જે ગોળીનો વેગ છે એમાં જે ચોરની ગાડી છે એના સાપેક્ષે શોધીએ તો વીબીટી બરાબર શું લખાય? તો વીબી માઇનસ વીટી. વીબી બરાબર લખું 475 ભાગ્યા 3 માઇનસ વીટીની જગ્યાએ લખું 160 ભાગ્યા 3, તો જવાબ મળશે 315 ભાગ્યા 3. કારણ કે 3 લસા લઈ લો તો 475માંથી 160 બાદ થાય એટલે 315 વધશે ભાગ્યા 3. 315 ભાગ્યા 3 કરો તો 105 મીટર પ્રતિ સેકન્ડ મળે. ચલો ક્લિયર.
બીજા નંબરની રીત આપેલી છે એવી રીતે રીત આપી જુઓ કે વીટી બરાબર 192 કિલોમીટર પ્રતિ કલાક જે ચોરની આપણે જોઈ છે ગાડીનો વેગ, તો એના માટે આપણે શોધ્યું 160/3, પોલીસ માટે શોધ્યું તો 25/3 મીટર પ્રતિ સેકન્ડ, જે કારનો વેગ પોલીસનો અને ચોરનો શોધી કાઢ્યો. તો આપણે ચોરની જે ચોર છે એ કારનો પોલીસની કારની સાપેક્ષ આપણે વેગ શોધ્યો તો વીટીપી બરાબર શું લખાય? વીટી માઇનસ વીપી, એટલે 160/3 માંથી 25/3 બાદ બાકી કરી નાખીએ. 3 લસા લઈ લો તો 160 માંથી 25 બાદ થશે દોસ્તો, અને એને પછી જે જવાબ આવે એને 3 વડે ભાગી દે તો 45 મીટર પ્રતિ સેકન્ડ મળે. હવે બંદૂકમાંથી નીકળતી જે ગોળીનો વેગ છે 150 મીટર પ્રતિ સેકન્ડનો છે. તો આપણે આ રીત એકદમ સિમ્પલ પડશે. કેમ? કારણ કે ચોર છે એની કારને જ્યારે અથડાય એ બંદૂકની ગોળીનો વેગ શોધવો હોય તો આપણે 150 કુલ છે એમાંથી 45 બાદ કરી દો એટલે 105 મીટર પ્રતિ સેકન્ડ મળે. તો આ બીજા નંબરની રીત દોસ્તો એકદમ સહેલી પડે, બરાબર. પરંતુ અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે બંદૂકમાંથી નીકળતી જે ગોળીની ઝડપ છે એ 150 કિલોમીટર પ્રતિ કલાક 150 કિલોમીટર પ્રતિ કલાક છે. એને તમે જોઈ લો કે આપણી રકમ પ્રમાણે પહેલાં મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય છે એ આપણે ચેક કરી લઈએ. તો જુઓ દોસ્તો 150 ગુણ્યા કિલોમીટરના 1000 મીટરમાં ફેરવી એટલે 1000 ભાગ્યા કલાકની સેકન્ડ કરી એટલે 3600. ઓકે, તો અહીંયા જુઓ દોસ્તો, તમે આ 5 છો તો જોજો દોસ્તો, 1 0 આ 1 0 જાય, 2 0 2 0 જાય, 25 15 ને એમ લખીએ કે 5 તરી 15. ઓકે, 3 ને એમ લખીએ કે 12 તરી 36, 12 ને એમ લખી શકીએ 4 તરી 12, 4 ને એમ લખી શકીએ 25 ચોકસો થશે. 25 50 125, 125 ભાગ્યા 3 કરીએ છીએ તો આપણને જવાબ અહીંયા જે મળે છે એ નીકળતી ગોળીની ઝડપ તરીકે જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં અહીંયા આવે છે, જ્યારે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ. તો એનો મતલબ એ થયો કે જે 150 કિલોમીટર પ્રતિ કલાક છે એ આપણે એને 150 મીટર પ્રતિ સેકન્ડ લો ત્યારે આપણને જવાબ મળે. આ ખાસ યાદ રાખવાનું. જે બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક છે એની જગ્યાએ 150 મીટર પ્રતિ સેકન્ડ તમે લેશો દોસ્તો ત્યારે જ આપણને જવાબ મળશે. એ ખાસ યાદ રાખવાનું. ક્લિયર? એટલે અહીંયા કિલોમીટર પ્રતિ કલાક નથી, મીટર પ્રતિ સેકન્ડ છે એવું યાદ રાખવાનું. ઓકે દોસ્તો, તો આ સાથે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. દોસ્તો તમને દાખલામાં પૂરેપૂરી ખબર પડી ગઈ હશે. જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને તમારા મોબાઈલની અંદર મળતી રહે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ દાખલા જોઈશું. ત્યાં સુધી આવજો.